પ્રભુ શ્રી રામચંદ્રજીના વિયોગમાં પશુઓ પણ રહી શકતા નથી, ત્યારે પ્રજા, માતા અને પિતા કેવી રીતે રહી શકતા હશે? અને પ્રભુ શ્રી રામચંદ્રજીએ મંત્રી સુમંત્રજીને પાછા મોકલ્યા, અયોધ્યા પાછા મોકલ્યા, અને ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજી ગંગા નદીના કિનારે આવ્યા. ગંગાજીના કિનારે આવીને પ્રભુ શ્રી રામચંદ્રજીએ કેવટને બોલાવ્યો અને કેવટને કહ્યું કે તેમને ગંગા પાર જવું છે, ગંગા નદીને પાર જવું છે. ત્યારબાદ કેવટ નાવ લાવતો નથી. જ્યારે કેવટ શ્રી રામચંદ્રજી ભગવાનને તેમ કહે છે કે હે પ્રભુ શ્રી રામ, હું તમારા ચરણ કમલોની રહસ્ય જાણી ચૂક્યો છું. આ ચરણ કમલોના સ્પર્શથી પથ્થરની મૂર્તિ સ્ત્રી બની ગઈ હતી અને મારી નૌકા એ લાકડાની બનેલી છે, એટલે કે પથ્થર જેટલી કઠણ પણ નથી. જો તમારા ચરણ કમલોના સ્પર્શથી મારી લાકડાની નૌકા એ સ્ત્રી બની જશે અને ઉડી જશે તો હું લૂંટાઈ જઈશ, કારણ કે મારી પાસે મારા પરિવારનું ભરણ પોષણ કરવા માટે બીજું કોઈ પણ સાધન નથી. આ નૌકાના સહારે જ હું રોજગાર મારું ચલાવું છું. તેથી પ્રભુ શ્રી રામચંદ્રજી, જો તમારે મારી નૌકામાં ગંગા નદીને પાર જવું હોય તો પહેલા હું તમારા ચરણ કમલોને ધોઈશ અને ત્યાર પછી જ હું તમને ગંગાજીને પાર લઈ જઈશ. મને કોઈ પણ મહેનતાણું જોઈતું નથી. અને પ્રભુ શ્રી રામચંદ્રજીને કેવટ એમ કહે છે કે શ્રી લક્ષ્મણજી તેમને તીર મારવા માંગે તો તીર મારે તો તેમને વાંધો નથી, પરંતુ શ્રી રામચંદ્રજી ભગવાનના ચરણ કમલ ધોયા વગર કેવટ શ્રી રામચંદ્રજી ભગવાનને ગંગા નદીની પાર નહીં લઈ જાય. કેવટના આવા ભક્તિ ભરેલા અટપટા વચનો સાંભળીને ભગવાન શ્રી રામચંદ્રજી, શ્રી જાનકીજી અને શ્રી લક્ષ્મણજીની સામે જોઈને હસ્યા. અને ત્યારબાદ કૃપાને ધન ભગવાન શ્રી રામચંદ્રજીએ કેવટને કહ્યું કે ભાઈ, તું તારી નૌકા બચાવવા માટે જેમ ઈચ્છે છે તેમ કર, પાણી મંગાવી લે અને પગ ધોઈ લે. મારે ગંગા નદીને પાર જવું છે, મારે મોડું થાય છે. અને આટલું કહીને, આટલું સાંભળ્યા પછી કેવટ એ વાસણમાં પાણી લેવા ગયો. અને જે ભગવાન શ્રી રામચંદ્રજીના સ્મરણ માત્રથી મનુષ્ય ભવસાગર પાર કરી જાય છે, અને જે ભગવાન શ્રી રામચંદ્રજીએ વામન અવતારમાં માત્ર 2 જ પગલામાં 3 લોકોને આપી લીધા હતા, તે જ ભગવાન શ્રી રામચંદ્રજી કેવટને ગંગાજીને પાર લઈ જવા માટે વિનંતી કરી રહ્યા છે. આ જોઈને ગંગા નદી એ મોંથી તે ખેંચી આવ્યા. અને જ્યારે ગંગા નદીએ ભગવાન શ્રી રામચંદ્રજીના ચરણ કમલો જોયા, ત્યારે ગંગા નદીને ખબર પડી કે ભગવાન શ્રી રામચંદ્રજી લીલા કરી રહ્યા છે. અને જ્યારે ગંગા નદીને ખબર પડી કે તેમના પાણીનો સ્પર્શ આજે ભગવાન શ્રી રામચંદ્રજીના ચરણને થવાનો છે, ત્યારે તે હર્ષિત થઈ ઉઠ્યા. અને ત્યારબાદ કેવટ વાસણમાં પાણી લઈને આવ્યો અને ખૂબ જ આનંદથી ભગવાન શ્રી રામચંદ્રજીના ચરણ ધોવા લાગ્યો. આ દ્રશ્ય જોઈને દેવતાઓ ફૂલ વરસાવવા લાગ્યા અને કહેવા લાગ્યા કે કેવટ જેવો ભાગ્યશાળી અને પુણ્યશાળી કોઈ જ નથી, જેને ભગવાન શ્રી રામચંદ્રજીના ચરણ કમલ ધોવાનો આ અવસર પ્રાપ્ત થયો છે. ત્યાર પછી કેવટે તે પાણી, જેને ચરણોદક કહેવાય છે, તેને પરિવાર સહિત પીધું. આવી રીતે પોતાના પિતૃઓને ભવસાગર પાર કરાવીને ત્યાર પછી કેવટ ભગવાન શ્રી રામચંદ્રજી, શ્રી જાનકીજી, શ્રી લક્ષ્મણજી અને નિષાદરાજ ગુહને તે ગંગાજીને પાર લઈ ગયો. જ્યારે ગંગા નદીને કિનારે પાર શ્રી રામચંદ્રજી પહોંચ્યા, ત્યારે તે ગંગા નદીના જે કિનારે જે રેતી હોય છે ત્યાં ઉભા રહ્યા. અને કેવટે ભગવાન શ્રી રામચંદ્રજીને દંડવત પ્રણામ કર્યા. કેવટને દંડવત પ્રણામ કરતા જોઈને ભગવાન શ્રી રામચંદ્રજીને સંકોચ થયો કે કેવટને કોઈ મહેનતાણું નથી મળ્યું. ત્યારબાદ શ્રી સીતાજીએ કેવટને પોતાની રત્નજડિત વીંટી તે આપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કેવટે તે વીંટી લેવાની ના પાડી દીધી. અને ભગવાન શ્રી રામચંદ્રજીને કહ્યું કે હે પ્રભુ શ્રી રામ, આજે મારા દુઃખ, મારા શોક અને મારી દરિદ્રતાનું જે દુઃખ છે તે બધું દૂર થઈ ગયું છે. વિધાતાએ આજે મને આજ સુધી મળનારી બધી મજૂરી કરતાં સૌથી વધુ મજૂરી આપી છે અને હું આજે ધન્ય થઈ ગયો છું. મારે કોઈ જ મહેનતાણું જોઈતું નથી. જ્યારે તમે અયોધ્યા પાછા ફરવાના હો ત્યારે હું તમને ગંગા નદીની પાર ફરીથી લઈ જઈશ અને તે સમયે તમે જે પણ મને આપશો તે હું પ્રસાદ સમજીને તે ગ્રહણ કરીશ. આમ કહીને પરંતુ ભગવાન શ્રી રામચંદ્રજી વારંવાર કેવટને વિનંતી કરે છે કે તે કંઈ મહેનતાણું લઈ લે, અને કેવટ વારંવાર ના પાડે છે. ત્યારબાદ ભગવાન શ્રી રામચંદ્રજી કેવટને નિર્મળ ભક્તિનું વરદાન આપીને નીકળ્યા અને તે વન તરફ નીકળ્યા. અને નિષાદરાજ ગુહને તે કહે છે કે તમે હવે પાછા જતા રહો, પરંતુ નિષાદરાજ ગુહ તેમ કહે છે કે પ્રભુ,
મને થોડા દિવસ તમારી સાથે આવવા દો. હું વનમાં તમારી સાથે રહીશ, પર્ણની કુટીર બનાવવા મદદ કરીશ અને 4 દિવસ રહીને હું જતો રહીશ. ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજી વૃષાધ્વજ ને આવવા દે છે અને આવી રીતે ભગવાન શ્રી રામચંદ્રજી, શ્રી લક્ષ્મણજી અને શ્રી જાનકીજી તે વનમાં જવા નીકળ્યા. અને ત્યારબાદ તેવો પ્રસંગ આવે છે કે ભગવાન શ્રી રામ